શું બનાવે છે? મકાઈના ભજીયા બનાવું છું. તો એના માટે પહેલાં છે ને કાચી મકાઈને આ રીતે એના દાણા કાઢી લેવાના, પછી એને મિક્સરમાં નાખીને ક્રશ કરી લેવાની. તો આ રીતે છે ને અધકચરી જ ક્રશ કરવાની, એકદમ ક્રશ નહીં કરવાની. આ રીતે આપણે બધી મકાઈ ક્રશ કરી લીધી છે. હવે એમાં પછી મસાલા કરવાના. હવે એમાં છે ને આપણે આદુ, લસણ અને મરચું એ મેં ક્રશ કરી નાખ્યું છે, એની પેસ્ટ નાખશું. ડુંગળી નાખવાની છે. ડુંગળી પણ નાખવાની. ડુંગળીને પણ આપણે છે ને આમાં ક્રશ કરી લેશું અને ક્રશ કરીને નાખશું. જો આ રીતે છે ને ડુંગળીને આ રીતે ક્રશ કરી લેવાની. જો કોઈ લસણ ડુંગળી ના ખાતા હોય તો લસણ ડુંગળી વગરના બી મસ્ત જ બને, ટેસ્ટી બને. તમારે લસણ ડુંગળી સ્કીપ કરી નાખવાની. પછી ટેસ્ટ મુજબ થોડુંક સ્વાદ અનુસાર સોલ્ટ, હિંગ. હવે આ બધું નાખી દીધું છે. હવે આને છે ને આપણે એકવાર આ રીતે સરસ મિક્સ કરી લેશું. હવે આમાં નાખવાનો છે ચણાનો લોટ. થોડુંક બાઇન્ડ થઈને એ મુજબ નાખવાનું. પછી આને હવે છે ને હાથ વડે જ નાખવાનો લોટ. બીજું થોડોક લોટ નાખશું. જો આ રીતે આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે આને તેલ ગરમ કરીને અને એમાં ભજીયાની જેમ આ રીતે મૂકશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે ભજીયા પાડીશું. ભજીયા પાડીએ ને ત્યારે ગેસની ફ્લેમ છે ને એ લો કરી નાખવાની, નહીંતર છે ને ભજીયું ડાયરેક્ટ બહારથી લાલ થઈ જશે ને અંદર કાચું રહી જશે. હવે ગેસની ફ્લેમ વધારી દેવાની. લાઈટ પિંક થઈ જાય ને ત્યાર સુધી તળવાના. લાઈટ પિંક જેવા થાય એટલે કાઢી લેવાનું. આ રીતે આપણે બાકીના બધા ભજીયા છે ને આ રીતે તળી લેશું. જે આપણા ગરમ ગરમ ભજીયા બનીને રેડી થઈ ગયા છે. હવે એને ખજૂર ને આમચૂરની ચટણી જોડે સર્વ કરવાના. ટ્રાય કરજો તમે પણ ઘરે, બહુ મસ્ત બને છે. કેવા ભજીયા બન્યા છે? મસ્ત. કેટલા ભજીયા ખાધા? 3. કેટલા? 3. 3 કે વધારે?